હેલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે તલની રેસીપી। તો આપણે લઈ લીધો કડાઈમાં થોડો અમથો ગોળ અને આપણે એને ધીમે તાપે ચાસણી થવા દેવાની છે કારણ કે આપણી ચાસણી દાજે નહીં। તો આપણે જ્યાં સુધી આપણી ચાસણી ન આવે ત્યાં સુધી હલાવી રાખવાનું। પછી આપણે એક વાટકીમાં પાણી લઈને જોઈ લેવાનું આપણી ચાસણી થઈ ગઈ છે કે નહીં એમ। તો જો આપણી ચાસણી થઈ ગઈ છે, આવી રીતના નાના નાના ટુકડા થઈ જાય ત્યાં સુધી ચાસણી થવા દેવાની છે। તો આપણી ચાસણી થઈ ગઈ તૈયાર। પછી આપણે એમાં નાખી દીધા છે તલ। આપણે જેટલી ચાસણી હોય એ પ્રમાણે આપણે નાખવાના છે તલ અંદર। તો એકદમ મસ્ત મિક્સ કરી નાખવાના છે તલને, અને ચાસણી મિક્સ ન થાય ત્યાં સુધી મિક્સ કરવાના। પછી તેને આપણે મસ્ત મિક્સ થઈ ગયા તો આપણે એવી જગ્યા પર રાખવાના કે ક્યાંય ચોટે નહીં એવું। તો આપણે નીચે નાખી દીધું છે થોડું તેલ, અને તેલને સરખી જગ્યામાં ચોપડી દેવાનું। તો આપણે એમાં લઈ લીધું છે નીચે તલ। પછી આપણે એને વેલણથી એકદમ પતલું કરી નાખવાનું, કારણ કે પતલું આપણે રાખવું હોય તો પતલું પણ રાખી શકીએ, અને જાડું પણ રાખીએ તો જાડું પણ રાખી શકીએ। તો એને ધીમે ધીમે આપણે એકદમ વેલણથી મિક્સ કરી નાખવાનું। પછી એને આપણે કરી નાખવાના છે નાના નાના ટુકડા। નાના પણ ટુકડા તમે રાખી શકો, મોટા રાખો પણ મોટા રાખી શકો। તો એકદમ સરસ મજાના ટુકડા કરી નાખવાના, કારણ કે હજી ગરમ છે એટલે ટુકડા અલગ નથી પડતા। તો એને આપણે 1 મિનિટ થવા દઈએ હજી। તો આપણા ટુકડા થઈ જશે તૈયાર। તો તમે ઘરે પણ આવી રીતના રેસીપી બનાવી શકો છો। તો અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો।